તો સ્વભાવની વાત છે. કેવો સ્વભાવ અને કેવી રીતે રાખવો અને કેના સાનિધ્યમાં છે એ વાત છે. સંતોનું જ્યાં સંમેલન હોય ત્યાં સંતો પાસે આપણે એનું જ્ઞાન આપણે મેળવ્યા. ગુરુ સમાન સંતો. કોઈ એમ કે સંત કોને કહેવાય? સંત થવું હેલું છે? નહીં, સંત થવું હેલું નથી. સંત થવું તો બહુ મુસીબત છે. દેવ થવું એ હાવ હેલું છે. દેવ કેમ થવાય? કોઈ માણસ મરી ગયો હોય તો આપણને કાગળ આવે કે અમારા બાપા દેવ થઈ ગયા, એ સરળ. પણ સંતમાં એ તો બહુ મુસીબતની વાત છે. કારણ કે સંતના સાનિધ્યમાં એને કેટલું ગુમાવ્યું હોય, કેટલી કષ્ટ પડ્યા હોય અને કેટલા સમર્પણ આપ્યા હોય. શું કારણથી? કે આપણા માટે. એમાં સંતોના સંમેલનની અંદર બધા સંતો આવે, ગામ લોકો આવે, આજુબાજુના એરિયાવાળા આવે. એમાં સંતે એક કુતરી પાડે અને કુતરી એવી કે બધાને નમસ્કાર કરે બધા પાસે. અને સંત એમ કે તું અહીંયા બેસી જા ચિંટુ, તું અહીંયા બેસી જા, તું ત્યાં બેસી જાય. એવી સરળ સ્વભાવની. સમય જાતા એ કુતરી કડવા માંડી એટલે બધા જે આવતા એ આવતા બંધ થઈ ગયા. સંતને વિચાર આવ્યો કે આ બધા આવતા બંધ કેમ થઈ ગયા? આટલું માણસો આવતા મારા સત્સંગની અંદર ને આ કેમ બંધ થઈ ગયા? ત્યારે કોઈએ બે હાથ જોડીને કીધું કે બાપુ માફ કરજો, પણ જે આપણી ચિંટુ છે ને એ બધાને કડવા માંડી છે. ક્યાં વાત કરતે? ત્યારે બધા કે બાપુ જે વાત કરી એ સત્ય જ છે. પછી બધા હયા જાય છે. ચિંટુને બોલાવે. ચિંટુને કીધું કે બેટા તું મારા સાનિધ્યમાં રહેશો, મારો પાણી પીશો, મારું અન્ન ખાશો અને તું આ રસ્તે બધાને કરવા માંડી. બેટા આવું કુછ ના કરના. તોય કુતરીનો સ્વભાવ છે એ કૈડા વગર ના રહે. એમાં ગામના મોટા માણસો આવ્યા એટલે કુતરી તો માં સીધી ચાપે જ હોય. એને બટકા ભરી લીધા. પછી મોટા માણસે કીધું કે બાપુ આ કુતરી એટલી બધાને કૈડા છે તો એ કુતરીને રાખીને શું મતલબ? હા, એ વહીવટ થઈ જશે. પછી બધા જાય છે. ચિંટુને હમી બેહાડે છે. કુતરીને હમી બેસાડીને કીધું કે બેટા મેં તને ખૂબ સમજાવી પણ છતાં તું તારો સ્વભાવ છોડતી નથી. પણ હાલ હવે હું તને એક મોકો દઉં છું. તો શું મોકો? એવો પાણીની અંજલી લીધી અને ચિંટુ ઉપર છાંટી, કુતરી ઉપર, અને ગા બનાવી દીધી. ગા બનાવી એટલે બાંધી, નિરણ, કપાસિયા, ખોળ બધું દે. પછી તો બધા માણસો આવવા માંડ્યા. બાપુ આ તમે સારામાં સારું કામ કર્યું, કારણ કે ઓલી ચિંટુને તમે તગડીને એ સારું થયા. ગા બાંધી ને એ બહુ સારું થયું કે અમારે ગાયની સેવા થાય, ગાયનું દૂધ પીવાય અને તમારા જેવા સંતોના આશીર્વાદ મળે. એમાં એક ખેડૂત માણસ આવીને કીધું બાપુ માફ કરજો પણ આ ગાય છે એ મારી વાડીએ લઈ જાઓ, અમે એની સેવા કરશું, નિરણ જે અમારી સેવા થાય એ અમે કરશું અને સાંજ સવાર તમને દૂધ પહોંચાડી દેશું, એટલો અમને લાભ દો. બાપુ કે કંઈ વાંધો નહીં, લઈ જા. અને લઈ ગયા. તે કપાસિયા ને ખોળ ને ભૂસો ને નિરણ ને લીલું નાખવા માંડ્યા. સાંજ પડી, દોવા વહી ગયા એટલે પરબારી ચિંટુ અહીંયા બટકું ભરી લીધું. ખંભે બટકું ફેરવું એટલે ઓલો વેપતાઈ ગયો. હાંક્યા બટકા ભરે, ગધેડા બટકા ભરે અને ગા કોઈને બટકું ભરે, આ ગાયે બટકું ભર્યું. પછી તો ઓલાને કીધું, બીજો માણસ હતો અને એને કીધું લાઈ કે પરોણ લાઈ મારવાને, મારીને તોડી નાખું કે બટકા ભરી આલે કે. પણ છતાં સમજદાર માણસ છે ને ગાયને મારે નહીં. ગાયને મારી નહીં અને પછી પરુણો હાથમાં લઈ અને ધીમે ધીમે એને અસોડોમાં ખીલેથી છોડી
અને પછી ગાયને લઈને બાપુની દરબારમાં આવ્યા. રાતના 12 વાગે. બાપુ માફ કરજો, પણ ગા કઈડે હશે, બટકા ભરેલી હશે. અચ્છા, કાંઈ વાંધો નહીં, તો અહીં મૂકી દે. અને પાછી એને બાંધી હતી. ઓલા વયા ગયા. પછી બાપુ પાછા ગાય પાસે આવ્યા, ચિંટુ પાસે, અને કીધું કે બેટા, મેં તને એક મોકો દીધો હતો કે તું સમજી જા. કૂતરીમાંથી ગા બનાવી, બધા તને પૂજત, તને રાખત, તને ખવડાવત પીવડાવત, અને તું કઈડવા માંડી, તારો સ્વભાવ છોડતી નથી. ત્યારે હજી તને બાપુ કે એક મોકો દો. પછી પાછી જલ લીધું, અંજલી ભરી અને એ ગાય ઉપર છાંટી, અને ભગવાનના દરબારમાંથી ઉતરી હોય એવી અપ્સરા જેવી સુંદર કન્યા બની ગઈ. પછી તો ત્યાં રહીએ, એમાં રાજા આવ્યો એટલે એને કીધું કે બાપુ, આજે તમારી ત્યાં આશ્રમમાં દીકરી છે, એની આરે મારે લગ્ન કરવા છે. ત્યારે બાપુએ કીધું અચ્છી વાત છે. અને ચિંટુ હમું જોવે, રાજા હમું જોવે. પછી એને તો ધામે ધૂમે પરણાવી રાજા આરે. અને એ તો ગયા હાથ મેં ઝરૂખડે, સોનાના હિંડોરે ઝૂલે. દાસીઓ એની પાસે ચાકરી કરે અને સેવા કરે. આવું માધ્યમય એનામાં આવ્યું. સમય જતા રાજા જ્યાં મહેલમાં જાય છે ત્યાં અંધાર પડશે. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ એવા દિવસો વીતવા લાગ્યા. અને દિવસો વીતવા એટલે રાજાએ સભા ભરાવી અને પ્રધાનને બોલાવી કે પ્રધાન, મારા રાજ્યની અંદર અંધારા, હું આ 4-5 દિવસ થયા જોઉં છું કે અંધારા કેમ? પછી બધા કહે છે કે અમે તો દીવા કરીએ જ છીએ, પણ કેમ અંધારા થાય? નહીં, આજે ખરે તમારે દીવો ક્યાંય ઓલવવા ના દેતા. જેટલું ઘી જોતું હોય એટલું ઘી તમે વાપરજો. કારણ કે એ તો રજવાડું હતું, એમાં કાંઈ કેરોસીન કે બીજી વસ્તુના ઉપયોગ ના કરે, ઘીથી દીવા કરે. અને જો દીવો ઠર્યો તો એને મોતની સજા છે, ફાંસીએ લટકવાનો. ઓલો જે રાતનો પેરા કરતો હતો એ વિચારે હવે હું કરું, કોણ આઠારી જાય છે કે હું તો જૂનો માણસ છું અને વર્ષો થયા હું આ રાજમાં નોકરી કરું છું, અને મારો કોઈ ખાર કરતા હોય કોણ જાણે, આજ તો મારે એને પકડવો છે, જે હોય તે. અને રાત પડી અને ઓલી જે ચિંટુ હતી એ કોડિયામાં દીવા માંડી, એ દિવલ છાંટવા. જોઈ ગયો, અસંભામાં પડી ગયો કે ઓહ, આ તો રાજાની જ રાણી દીવા છાંટે છે. સ્વભાવ છે ને, સ્વભાવ કોઈ દી છોડે નહીં. અને દીવા છાંટતા રાજાને સીધો એને બોલાવ્યા કે અહીંયા આવો, જલ્દી આવો. તો કે કેમ? હાલો તો ખરી. આવ્યા કે જુઓ, હવે ફાંસી અમને નહીં, આને ફાંસી દો. રાજા વિચારવા માંડ્યા કે હા, રાણી દીવા છાંટે. વિચાર્યું. પછી રાણીને લઈ રાજા આશ્રમમાં આવે, 2 હાથ જોડી અને સંતને પગે લાગીને કીધું કે બાપુ, આ તમારી અનામત તમને હું પાછી આપું છું. કેમ થયું બેટા, શું થયું? ત્યારે રાજાએ કીધું કે બાપા, રાતના દીવા રહેવા જ નથી દેતી, દીવા છાંટી જાય, અંધારા કરી દીધો. કોઈ બાત નહીં, तुम જઈ શકો. અને જ્યારે રાજા વયા જાય ત્યારે સંતે ચિંટુને કીધું કે મેં તને કૂતરીમાંથી ગા બનાવીને ગામાંથી રાજાની રાણી બનાવી દીધી, તોય તે તારો સ્વભાવ ન છોડ્યો અને તે આના સ્વભાવ રાખ્યો. પાછે ચાલ, તો કૂતરી બની જાય. અને પાછી ચિંટુ થઈ ગઈ. પછી સમય જતા કોઈ આવે એટલે પછી એનો એક સ્વભાવમાં સુધારો આવ્યો. શું? કે
કે બોલી આપણા જેવી બોલવા માંડી, કારણ કે રાજાની ઘેરે ગઈ હતી ને એટલે બોલીનું રહી ગયું. કેમ ચિંટુબેન કેમ છો, સારું છે ને? તો કે હા સારું છે. ચિંટુબેન મને કાંઈ એક સમજાતું નથી કે કે તમે રાજાની રાણી થયા, ગાય બન્યા, તોય તમારો સ્વભાવ તમે કેમ નથી છોડતા? ત્યારે કોઈતરીએ જવાબ સરસ દીધો કે મેં મારાથી મારો સ્વભાવ ના છોડી શકું. તો કે કેમ? તો કે મને એમ થયું કે જો હું સ્વભાવ છોડી દઈશ તો પરમ સંતના મારાથી દર્શન નહીં થાય, હું ત્યાં એની પાસે નહીં આવી શકું, હું એનું એઠું નહીં કહી શકું. એટલે મેં એને જીવું ત્યાં સુધી હું એને સન્મુખ રહું અને એને સન્મુખ મળું. એટલે એ હિસાબેથી મેં મારો સ્વભાવ ન છોડ્યો. હું મારા ગુરુથી અલગ થતી હતી, એ મને ગમતું નહોતું કે જેમ બને એમ તાત્કાલિક હું મારા ગુરુના સાનિધ્યમાં જતી રહું. એટલા માટે મેં મારો સ્વભાવ છોડ્યો નથી. અને કહેવત છે ને કે સ્વભાવ કોઈ દી કોઈ છોડી શકતું નથી.